આજરોજ ડીસાની એન્જલ સ્કૂલ ખાતે પ્રદૂષણ મુક્ત શહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આજરોજ ડીસાની એન્જલ સ્કૂલ ખાતે પ્રદૂષણ મુક્ત શહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આધુનિકીકરણના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યા છે। હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને ભૂમિનું પ્રદૂષણના કારણે તેની આડઅસર મનુષ્ય તેમજ પ્રાણીઓ પર થઈ રહ્યું છે। આજ લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા સાધનોનો ઉપયોગ કરી હવાનું પ્રદૂષણ કરી રહ્યા છે, પ્લાસ્ટિકનો વપરાશ કરીને ભૂમિનું પ્રદૂષણ પણ કરી રહ્યા છે, તેમજ મોટી ફેક્ટરીઓના રાસાયણિક યુક્ત પાણીના કારણે પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે। ત્યારે આ પ્રદૂષણને અટકાવવું જીવન માટે ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે ડીસાની એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રદૂષણ મુક્ત શહેર અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓએ અલગ અલગ બેનર બનાવી પ્રદૂષણ અટકાવવાના સૂત્રો આપ્યા હતા, જેવા કે વૃક્ષો વાવો, સેવ એનર્જી, પ્લાસ્ટિક મુક્ત જીવન વગેરે સૂત્રો દ્વારા લોકોને રેલી દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા। આજે અમારી સ્કૂલમાં રેલી નીકાળી હતી પ્રદૂષણ મુક્ત કરવા માટે, જેમાં ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એમાં બધાને સમજાવવામાં આવ્યું કે પ્રદૂષણ ઓછું કરવાનું છે, ડીઝલ પેટ્રોલ ઓછા વાપરવાના છે, જેમાં અને આપણે યુઝ કરવાનું છે ઇલેક્ટ્રિક સાયકલ, ઇલેક્ટ્રિક બાઇક, ઇલેક્ટ્રિક ગાડી અને બધું યુઝ કરીને આપણે પ્રદૂષણ ઓછું કરવાનું છે। જેમ કે તમને લોકોને ખબર છે કે દિલ્હીમાં પ્રદૂષણ બહુ વધી રહ્યું છે, જેના કારણે હવા વેચાય છે, એટલે આપણે આજથી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાનો છે અને પ્રદૂષણ મુક્ત શહેર બનાવવાનું છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। આ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇલેક્ટ્રિક વાહનો જેવા કે ઇલેક્ટ્રિક સાયકલ, એક્ટિવા અને બાઇક વગેરેનો વપરાશ વધારવો, જેના કારણે પેટ્રોલ અને ડીઝલથી થતું હવાનું પ્રદૂષણ અટકાવી શકાય। ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે યોજાયેલ આ રેલી કાર્યક્રમમાં શાળાના આચાર્ય, સુપરવાઇઝર તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રદૂષણ મુક્ત શહેર રેલીમાં સહભાગી બન્યા હતા। આજે ડીસા બનાસકાંઠામાંથી પ્રદૂષણ મુક્ત શહેર માટે એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી એક રેલી નીકળી હતી। તમને લોકોને ખબર જ છે કે પ્રદૂષણના કારણે આપણા ભારતમાં પાણી આપણને શુદ્ધ નથી મળતું, હવા શુદ્ધ નથી મળતી, વાતાવરણ બી શુદ્ધ નથી રહેતું। તેને ઓછું કરવા માટે આપણા લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછું કરવું પડશે। હાલ જ્યારે એને વિજ્ઞાનોએ બહુ તરક્કી કરવાની કોશિશ કરી હતી, પણ કંઈ થયું નહીં, તો તેના માટે આપણા લોકોને ઇલેક્ટ્રિક વાહન યુઝ કરવા પડશે। ઇલેક્ટ્રિક સાયકલ છે, ઇલેક્ટ્રિક એક્ટિવા છે, તેવી ઘણી બધી વસ્તુઓ એને બનાવી છે, એ આપણે વાપરશું ને આપણે પ્રદૂષણને ઓછું કરવાની કોશિશ કરશું।